10મા અને 12મા ધોરણની માર્કશીટ છે અથવા તમારી જે એલસી છે એમાં તમારા સુધારો કરવો છે. ભલે તમારો અભ્યાસ એ ચાલુ છે યા પછી તમે કહીએ કે વર્ષો પહેલા તમારો અભ્યાસ છે એ છોડી દીધો છે અને પછી તમારી એલસી છે અથવા તમારી 10મા 12માની માર્કશીટ છે કે અન્ય ગ્રેજ્યુએશનની કે અન્ય કોઈ માર્કશીટમાં તમારે સુધારણા કરવા છે, નામ રિલેટેડના અથવા જન્મ તારીખ રિલેટેડના કે અન્ય કોઈ સુધારણા તમારી એલસીમાં કરાવવા છે. તો શું આ સુધારણા થઈ શકે? ઘણા લોકોને મને ડીએમ આવતા હોય છે અને આ એક જ વાત હોય છે કે સર મેં આટલા વર્ષ પહેલા મારો અભ્યાસ છે એ છોડી દીધો અને આ જે તે મેં સ્કૂલમાં અભ્યાસ કરેલ હતો હવે હું મારી એલસીમાં છે એ સુધારણા થઈ શકે? શું મારી 10મા 12માની માર્કશીટમાં જે તે મારા સુધારણા છે એ થઈ શકે કે ના થઈ શકે? દરેક મિત્રનો એક આ જ ઇસ્યુ છે અને એ લોકો સમજી શકતા નથી કે કયા કાયદા અનુસાર આ જે તે છે એ સુધારણા થાય અને કયા કાયદા અનુસાર આ સુધારણા નથી થતા, કઈ રીતની પ્રક્રિયા છે એમને કરવાની છે, કઈ રીતની પ્રક્રિયા એમને નથી કરવાની જેથી કરીને આ સુધારણા છે એ થાય. તો તમારે અહીંયા હું તમને હવામાં વાત નહીં કરું, અહીંયા હું તમને પ્રૂફ બતાવીશ. પ્રૂફ આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ પર ઓલરેડી અપલોડ કરી દીધું છે, પરંતુ સમજ પડતી નથી. જે અનુસંધાને આપણે ઘણા લોકોના ડીએમ મને આ એક જ મેસેજ આવતું હોય છે કે મેં અભ્યાસ પૂર્ણ કરી દીધો છે, શું મારી એલસી અથવા માર્કશીટમાં સુધારણા થાય કે ના થાય? બસ આ જ પ્રશ્ન રિલેટેડ મેં આ વિડીયો ફરીથી બનાવ્યો છે અને આ હું તમને એક જજમેન્ટ બતાવીશ અને એમાં શું જે તે પ્રોસિજર કરી છે, કઈ રીતની અરજી તમારે આપવાની છે, કઈ રીતે કોર્ટનો ઓર્ડર છે મેળવવાનો છે, જે અનુસંધાને તમારી માત્ર 10મા 12માની માર્કશીટ, એલસી, ઇવન બધા જ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ છે એમાં બધા તમારા સુધારણા એ થાય. તો તમારે ઘણા મિત્રોને એક જ પ્રશ્ન હોય કે સાહેબ કેટલો ટાઈમ લાગી શકે? તો હું અહીંયા જજમેન્ટ તો હું તમને અહીંયા બતાવું છું કે આમાં કેટલો સમય છે લાગ્યો છે. અહીંયા તમે સમજી શકશો કે કઈ રીતની તારીખ, દાખલ તારીખ લખેલ છે, રજીસ્ટરે લીધા તારીખ લખેલ છે, નિકાલ થયા તારીખ અને ટોટલ સમયગાળો કેટલો લાગેલો છે એ તમે અહીંયા ઉપરથી સમજી શકશો. કે જે અહીંયા લખેલ છે કે 5 મહિના જેટલો સમય લાગે છે અને દિવસ 22 અને એમને એ અનુસંધાને જે તે વ્યક્તિને આ ઓર્ડર મળી ગયેલ છે અને પછી એમના જે તે ડોક્યુમેન્ટમાં એ સુધારણા થઈ ગયેલ છે. તો અમદાવાદ આ જે જજમેન્ટ છે એ અમદાવાદના મહેરબાની એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાહેબ એની કોર્ટનો જે તે આ જજમેન્ટ છે તો એ પ્રમાણે તમે સમજી શકો છો. તો અહીંયા આ જજમેન્ટમાં એવું હતું કે જે તે વ્યક્તિએ ધર્માંતર કરેલ હતું, હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અપનાવેલ હતો, જેથી કરીને એમનું જે તે નામ છે, એમની એલસી, 10મા 12માની માર્કશીટ અને અન્ય એવા જે એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ છે એમાં પોતાનું નામ અને જે તે જ્ઞાતિ લખાઈને આવતી, એટલે કે ધર્મ અને જ્ઞાતિ લખાયેલા આવતી હતી, ત્યાં એમના ધર્મ પણ અલગ લખવાનો હતો. એટલે કે આ બે પ્રકારના અહીંયા સુધારણા કરવાના છે. અહીંયા આ જે તે છે ને એ તમારો બેઝ બને છે, જેથી તમને સમજણ પડી જશે કે તમારે સુધારણા છે કઈ રીતે કરવાના છે અને જે તે કોર્ટમાં તમારે કઈ રીતની એપ્લિકેશન છે, અરજી છે, કેસ છે એ દાખલ કરવાનો છે, જેથી તમે સમજી શકો કે તમારી એક જ ઓર્ડરથી બધું કામ એક સાથે થઈ જાય, અલગ અલગ ઓર્ડર ના લેવા પડે. કારણ કે રિસેન્ટલી મને એક અમદાવાદથી એક વ્યક્તિનો મને ડીએમ આવેલો હતો ને એમની કહેવાય કે 10માની માર્કશીટ અને એલસી માટે અલગ ઓર્ડર લીધેલો હતો, 12માની માર્કશીટ અને એલસી માટે અલગ ઓર્ડર લીધો હતો અને પછી એમને 1 થી 7, 8 જે ધોરણ છે એમાં પ્રોસેસ કરવા માટે પણ એમને અલગ ઓર્ડર લીધેલો હતો. જેથી તમે સમજી શકો છો કે કેટલો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ અને એમની જે ખર્ચ છે એ એમને પરવડી શકે નહીં એવો થઈ ગયેલ હતો. એટલે તમે સમજી શકો છો. તો અહીંયા સૌથી પહેલા તો જે તે કોર્ટનું નામ અને જે તે કેસની વિગત આવતી હોય છે. એના પછી અહીંયા તમે જોઈ શકશો કે અરજદારમાં જે તે વ્યક્તિનું નામ છે એ લખેલ છે અને સામા પક્ષે જે તે તમારે સુધારણા કરવા છે એ સ્કૂલ છે અથવા તમારે જે તે બોર્ડ છે એને જોડવાની રહેશે. તો આ જે તે વ્યક્તિનું જે જજમેન્ટ છે ને એ પ્રમાણે તમે સમજી શકશો કે જે ધોરણ 10 અને ધોરણ 12 જે સ્કૂલમાં ભણેલ હતો એ સ્કૂલને અહીંયા જોડેલ છે. એટલે કે આચાર્યશ્રી અને જે તે સ્કૂલ હતી એમાં જે ધોરણ 8 થી 10માં જે અભ્યાસ કરેલ હતો એ પ્રમાણે એમને અહીંયા જોડેલ છે. ત્રીજા નંબરે એમને લખેલું છે કે આચાર્યશ્રી અને બાજુમાં એમને લખેલું છે કે ધોરણ 10 થી 12 એમને જે તે અભ્યાસ કરેલ છે એ પ્રકારે એમને બંને સ્કૂલ છે એ જોડેલ છે. પછી છે કે એમને જે 10મા અને 12માની માર્કશીટ સુધારવાની છે, જે નામ સુધારવાનું છે, તો એ રિલેટેડ અહીંયા 5 અને 6 નંબર તરીકે એમને એ જોડવામાં આવ્યા છે. જે તમારે સમજવું જોઈએ કે આ જે પાર્ટ છે ને એ તમારે જોડવો જ પડશે. કારણ કે તમે માત્ર એલસીમાં સુધારણા માટેનું તમારે જે તે પ્રોસિજર કરશો અને પછી જે માર્કશીટમાં સુધારણા માટેની પ્રોસિજર નહીં કરો તો તમને થોડું ઓકવર્ડ ફીલ થઈ શકશે. એ આખી પ્રોસેસમાં તમને થોડું ક્યાંક સમય વધારે લાગી શકે છે.
તો અહીંયા 5મા નંબરમાં એમને જોડેલ છે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એક્ઝામિનેશન વિંગ વડોદરા, હું ગાંધીનગર. આ રીતે કરીને 5મા નંબરમાં એમને જે 10માની માર્કશીટમાં સુધારણા કરવાના છે એ બોર્ડને જોડેલ છે. અને એમાં સાથે એમને એસએસસી જે તે સાલમાં એમને પૂર્ણ કરેલ છે એ પણ લખેલું છે અને એમની સીટ નંબર પણ લખેલ છે. એ પ્રકારે તમે અહીંયા જોઈ શકશો. હું આશા રાખું છું કે તમે જે તે માહિતી છે એ ચેક કરી શકો છો. પછી તમે અહીંયા જોશો તો 6થા નંબરમાં એમને જે 12માની માર્કશીટ છે એ સુધારણા કરવાના છે. તો ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લગાવેલ છે, સેકન્ડરી બોર્ડ નહીં, કારણ કે જે 12મું છે એ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં આવે છે. મુકામ ગાંધીનગર કરેલ છે અને એચએસસી જે તે વખતે એમને પાસ કરેલ હતું એ જે તે સાલ અને જે તે મહિનો છે એ લખેલ છે અને એમની જે તે સીટ નંબર છે એ પણ લખેલ છે. એની સાથે જે તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીને જોડેલ છે, એટલે કે જે ડીઓ ઓફિસ છે એમને જોડેલ છે, જેથી કરીને આ તમારે જે જગ્યાએ તમારા માર્કશીટમાં સુધારણા કરવા માટે જે જગ્યાએ ડીઓ ને જે સ્ટેમ્પ સાઇન એને એમનું જે તે ઠરાવ કે જે તે વસ્તુઓ એમને જે પુરવાર કરવાની હોય છે એમને પણ જોડી લીધા, જે તે સ્કૂલ છે એમને પણ જોડી લીધા. એટલે તમારે એક જ ઓર્ડરમાં તમારે જે તે બધું કામ છે એ થઈ જશે. હવે જો તમે અહીંયા ગ્રેજ્યુએશન કરેલા હોય તો જે તે યુનિવર્સિટીની જે તમારે એક્ઝામિનેશન બોર્ડ લાગતું હોય એને પણ તમારે અહીંયા જોડવાનું રહેશે. એટલે એક જ ઓર્ડરમાં તમારે બધું કામ થઈ જાય. હવે વાત અહીંયા રહી છે કે કયા કાયદા અનુસંધાને તમારે આ જે તે સુધારણા છે એ થઈ શકે. તો અહીંયા મેં તમને વિષય પણ અહીંયા જણાવું છું, એ પ્રમાણે તમે અહીંયા સમજી શકશો કે આ વિષય અનુસંધાને જ તમારે જે તે અરજી છે એ કોર્ટમાં આપવાની રહેશે. તો અહીંયા હું તમને જણાવું છું કે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન એક્ટની કલમ 12A અને 12A6 મુજબ, એટલે તમે આ સમજી શકશો કે આ કાયદા અનુસંધાને આ કલમ અનુસંધાને સ્કૂલ રેકોર્ડ તેમજ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ ધોરણ 10 અને 12માની માર્કશીટ તેમજ અન્ય શૈક્ષણિક ડોક્યુમેન્ટમાં પણ એમને જે નામ છે અને ધર્મ રિલેટેડને જે કરેક્શન છે કરવા એના માટેનો આ ઓર્ડર છે. એટલે તમે સમજી શકશો કે આ કાયદા અનુસંધાને તમારા જે તે કરેક્શન છે એ થઈ શકશે. હવે આટલી મેં જે તે ઓવરવ્યુ મેં તમને અહીંયા જણાવ્યું છે. એના પછીની જે તે એમના સાહેબ લિસ્ટ છે, એમના સાહેબને નામદાર કોર્ટ દ્વારા ચકાસણી કરવામાં આવે છે, જે તે પુરાવો જે તે અરજદાર દ્વારા આપવામાં આવે છે. તો આ પ્રકારની અમે પ્રોસિજર કરવાની આવે છે. અને પછી આનો હું ઓર્ડર છે હું તમને અહીંયા બતાવું છું. તો આ હુકમ જે 7મા પેજ પર આનો હુકમ લખેલ છે, એમાં જે તે આ અરજી કરેલી હતી એ અરજીને મંજૂર કરવામાં આવી છે. અને મંજૂર કર્યા પછી હું તમને બીજા પેજમાં અહીંયા બતાવું છું કે 8મા નંબરનું પેજ છે કે જ્યાં આમનું જે તે સુધારણા માટેની વાત કરેલી હતી કે અરજદારના જૂના નામ પરમાર મહેન્દ્રકુમાર વરુભાઈની જગ્યાએ રોય મહેન્દ્રકુમાર વરુભાઈ, આ પોઈન્ટ નંબર 1 હતું. અને બીજા પોઈન્ટમાં એવું હતું કે ધર્મના કોલમમાં હિન્દુની જગ્યાએ નવા અંગીકાર કરેલ બૌદ્ધ ધર્મ લખીને સુધારો કરી સુધારેલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે એલસી માર્કશીટ અને શૈક્ષણિક પ્રમાણપત્ર અરજદારને આપવું. એટલે તમે સમજી શકશો કે તમારી જે 10મા 12માની માર્કશીટ અથવા એલસી ની વાત છે કે પછી તમારે જે તે સર્ટિફિકેટ જે એજ્યુકેશન બોર્ડ દ્વારા જે તે આપવામાં આવે છે તો એમાં નામ કરેક્શન માટેનો પણ આ ઓર્ડર થઈ ગયો. એટલે તમે સમજી શકશો કે તમારા આ કાયદા અનુસંધાને આ પ્રકારની અરજીથી તમારી 10મા 12માની માર્કશીટ, અન્ય કોઈ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ અને સાથે સાથે તમારી એલસી ભલે ને તમે અભ્યાસ છે પૂર્ણ કરી દીધેલ છે, એના પછી પણ આ રીતે તમારા જે તે ડોક્યુમેન્ટમાં સુધારણા છે થઈ શકે.